નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનું મારી YouTube ચેનલમાં જેનું નામ છે હોરાઇઝન ટીવી. ચેનલની માહિતી આપું તે પહેલા હું તમને મારું ઇન્ટ્રોડક્શન આપવા માંગીશ. મેં GTU અંતર્ગત ડિપ્લોમા ઇન મેકેનિકલ એન્જિનિયરિંગમાં અભ્યાસ કરેલો છે અને આપણી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ગ્રેજ્યુએટ પણ છું. મને સ્પેસ સાયન્સ અને મેકેનિકલ થિંગ્સમાં વધુ રુચિ છે. દુનિયાની ઐતિહાસિક જગ્યાઓ અને તેના વિશે જાણવામાં મને ખૂબ જ રસ છે. ઇન્ટરનેટ પર નવા ટોપિક સર્ચ કરતો, તેના વિશે જાણતો, રિસર્ચ કરતો અને મારી બુકમાં તેની નોંધ કરતો. એક દિવસ મને વિચાર આવ્યો કે આ બધું તો મારા પૂરતું જ સીમિત છે, તો કેમ નહીં દરેક ગુજરાતીઓને તથા જે લોકો ગુજરાતી જાણે છે તેમના સુધી આ માહિતીઓ પહોંચે. તો YouTube જેવું પ્લેટફોર્મ મારા માટે બરાબર હતું અને મેં શરૂ કરી મારી YouTube ચેનલ હોરાઇઝન ટીવી. વાત કરીએ આ ચેનલના ટોપિકની કે આપને આ ચેનલમાં એવું શું ખાસ જોવા મળશે. તો આ ચેનલ પર આપને આર્કિટેક્ચર, સાયન્સ એન્ડ ટેકનોલોજી, હિસ્ટ્રી એન્ડ કલ્ચર, નેચર એન્ડ એન્વાયરનમેન્ટ વગેરે જેવા અનેક જુદા જુદા ટોપિક પર ઇન્ફોર્મેટિવ વિડીયોઝ જોવા મળશે. આ ચેનલનો ઉદ્દેશ્ય દરેક વ્યક્તિને માહિતગાર કરવાનો છે, પછી ભલે તે કોઈ વિદ્યાર્થી હોય, કોઈ બિઝનેસમેન હોય કે કોઈ નિવૃત્ત વ્યક્તિ હોય. મારો આ ચેનલ બનાવવાનો પ્રયાસ બધાને એજ્યુકેટ કરવા માટે જ છે. હું આ ચેનલ જસ્ટ શરૂ કરી રહ્યો છું. YouTube પર મારો આ પહેલો કદમ છે. બની શકે ગ્રાફિક્સ અને તેની ક્વોલિટી ઓછી હોય, પરંતુ જો આપનો સાથ અને સહકાર મળી રહેશે તો ભવિષ્યમાં જરૂર સારા ગ્રાફિક્સ અને સારી ક્વોલિટી આપને મારી ચેનલના વિડીયોઝમાં જોવા મળશે. તેના માટે તમારે મને થોડી મદદ કરવી પડશે. તમારે કંઈ વધારે નથી કરવાનું, પણ પૂરા વિડીયોઝ જોઈ અને સબસ્ક્રાઇબ બટન પર ક્લિક કરવાનું છે. અને જો મારા વિડીયોઝ પસંદ આવે તો લાઈક પણ જરૂર કરશો. મિત્રો, આ ચેનલ તમારા થકી જ ચાલવાની છે. તમારો સહકાર મારા માટે પ્રેરણાદાયી રહેશે અને મને તેનાથી નવા વિડીયોઝ બનાવવાનું પ્રોત્સાહન પણ મળશે. આ ચેનલના વિડીયોઝમાં તમને જરૂર એવી માહિતીઓ મળશે જેની તમને અત્યાર સુધી માહિતી નહોતી, અને મારા વિડીયોઝથી તમારા નોલેજમાં પણ ઘણો વધારો થશે. અવનવા ઇન્ટરેસ્ટિંગ ટોપિક્સ તમારી સામે રજૂ કરવામાં આવશે અને તમે આ વિડીયોઝ જોઈને સંતુષ્ટ થશો એવો મારો હંમેશા પ્રયાસ રહેશે. ટૂંક સમયમાં શરૂ કરીશું આપણું આ YouTubeનું રોમાંચક સફર ચેનલના આવનારા સૌપ્રથમ વિડીયો સાથે.